તાપી જિલ્લામાં વહીવટી તંત્ર હવે વધુ સક્રિય બન્યું છે। કલેક્ટર શ્રી દેવ ચૌધરીની અધ્યક્ષતામાં આજે સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા, જ્યારે વિવિધ વિભાગોની કામગીરી, પ્રજાની અરજીઓનો ઝડપી નિકાલ અને પેન્ડિંગ ફાઇલો અંગે કડક સમીક્ષા હાથ ધરાઈ। કલેક્ટર દેવ ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને સૂચના આપી કે વિકાસ કામોમાં કોઈ બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે। પ્રી મોન્સૂન કામગીરી સમયસર પૂર્ણ થાય અને જિલ્લામાં ફ્યુઅલ સપ્લાય પર સતત નજર રાખવામાં આવે તે માટે પણ મહત્વના આદેશ આપવામાં આવ્યા। આ બેઠકમાં ધારાસભ્ય મોહનભાઈ કોકની, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। તાપી જિલ્લાના મહત્વપૂર્ણ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત પહેરેદાર ન્યૂઝ સાથે। તાપી જિલ્લા દિશા કમિટીની આજે મીટિંગ મેળવવામાં આવી। આ મીટિંગમાં જિલ્લાના વહીવટીવાળા, આ કમિટીના મેમ્બર સેક્રેટરી અને આજે જ જેમણે ચાર્જ વિધિવત રીતે સ્વીકાર્યો છે એવા ખૂબ જ અનુભવી માન્ય કલેક્ટર શ્રી દેવકુમાર ચૌધરીજી અને જિલ્લાના માન્ય ડીડીઓ શ્રી, અમારા ડીઆરડીએ નિયામક અધિકારી શ્રી અને અમારા જિલ્લાના વરિષ્ઠ માન્ય ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાજી, મોહનભાઈ કોકણીજી અને તમામ જિલ્લાના મુખ્ય અધિકારી મિત્રો, ભારત સરકારના આ દિશા કમિટીને લગતા અધિકારી મિત્રો હાજર રહ્યા અને જિલ્લાના જરૂરિયાતવાળા કામોને વેગ આપતી બાબતોને ચર્ચા કરીને 3 મહિને મળીને આ જિલ્લા માટે ખૂબ સારી એક કામગીરીને આગળ ધપાવીને કામોનો નિકાલ કરે છે। અને ખરેખર આ દિશા કમિટીમાં જે રીતે રિવ્યૂ લેવામાં આવે છે ત્યારે એનો જિલ્લા કક્ષાએથી લઈને ગ્રામ્ય કક્ષાએ, વિલેજ લેવલથી લઈને તાલુકા જિલ્લા કક્ષાએથી લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી આની આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે। ખાસ કરીને ભારત સરકારે જે નરેગાની જગ્યાએ વીબી જીરામજી યોજના લાગુ કરીને રાજ્ય સરકારના સહયોગથી અને કેન્દ્ર સરકારના આ મુખ્ય યોજનાને જે સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે જિલ્લાની કોઈ પણ બાબતને આવરી લઈ એવા પ્રકારનું જે આયોજન છે વીબી જીરામજીમાં, ત્યારે એનો પણ ખૂબ સારી રીતે અમલ જિલ્લામાં થાય અને આની તમામ પ્રકારની જે ભૌતિક સુવિધા છે, આકસ્મિક સમયે જ્યારે કુદરતી હોનારત થાય કે વોટર હાર્વેસ્ટિંગ કે એન્વાયરમેન્ટને લગતી તમામ કામગીરીનો આમાં મુખ્યત્વે સમાવેશ કરવામાં આવ્યો છે અને એ યોજનાની પણ વિસ્તૃત માહિતી આજે આપવામાં આવી છે। ખેતીના સમયે જ્યારે આ 60 દિવસ આ યોજનાને બંધ પણ રાખવામાં આવી છે, એનો અવકાશ રાખવામાં આવ્યો છે, જેથી કરીને ખેતીમાં મજૂરોની શોર્ટેજ નહીં પડે, ત્યારે એના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અને આજની આ દિશા કમિટીના ચેર તરીકે હું તમામ પ્રશાસનિક અધિકારીઓ અને તમામ વિભાગનો એમની સરાહના કરું છું અને ખૂબ સારી કામગીરી માટે એમને અભિનંદન પણ આપું છું। નમસ્તે।